નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કુકાવાવ તાલુકાના બાંભણિયાથી બદલપુર બનતા નોન પ્લાન રોડના માટીકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। કુકાવાવ તાલુકાના બાંભણિયાથી બદલપુર બનતા નોન પ્લાન રોડમાં માટીકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। બાંભણિયા ગામના સરપંચ પ્રતિનિધિ સહિત ગ્રામજનો ભેગા થઈ રહેલા ખરાબ કામનો વિરોધ કર્યો। અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના બાંભણિયા ગામે બાંભણિયાથી બાદલપુર રોડ ઉપર લોકોને થતી પરેશાનીને ધ્યાને લઈ સરકાર દ્વારા નોન પ્લાન રોડ મંજૂર કરવામાં આવ્યો છે, જેનું કામ હાલ એક એજન્સી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ગ્રામજનોના કહેવા પ્રમાણે આ રોડના માટીકામમાં મોરમ અથવા ટાશ નાખવાની હોય છે, પરંતુ એજન્સી દ્વારા રોડની બાજુમાં જ ખોદકામ કરી ગોરમટુ નામની ચીકણી માટી નાખી દેવામાં આવી છે, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ રોડની બંને સાઈડ ઉપર મસમોટા પાળા કરી દેવાતા પાણીનો થતો નિકાલ બંધ થઈ જતા રસ્તા ઉપર ગોઠણસમાં પાણી ભરાઈ જવાનું ખેડૂતોએ જણાવ્યું છે। તેમજ રોડની સાઈડમાં આવેલા ખેડૂતોના ખેતરે જવાનો રસ્તો પણ બરાબર નહીં કરાતા પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। વાવણી થતાં ખેડૂતો પોતાના ખેતરોમાં વાવેતર કરી નાખ્યું છે। ખેતી માટે જરૂરી વાહન કે અન્ય સાધન ખેતરોમાં લઈ જવા બહુ મુશ્કેલ બન્યા છે। ત્યારે એજન્સી દ્વારા કરાતા આવા નબળા કામ કોની તટસ્થ તપાસ કરવામાં આવે અને તાત્કાલિક યોગ્ય અને નિયમ મુજબ આ રોડની કામગીરી પૂરી કરવામાં આવે તેવી બાંભણિયા સરપંચ પ્રતિનિધિ સહિત ગ્રામજનોએ માંગ કરી છે। મારું નામ લાલજીભાઈ પ્રાગજીભાઈ ભુવા, બાંભણિયા ગામનો રહેવાસી છું અને સરપંચના પ્રતિનિધિ છું। હવે અમારે અત્યારે આ બાંભણિયાથી બાદલપુર જતો જે નોન પ્લાન રોડ છે એમાં બેડનું કામ વ્યવસ્થિત ન હોવાથી અત્યારે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલવાવાળાને, કારણ કે બેડમાં જ્યાં ટાઇલ્સ જ નાખવાની હોય મોરમ, એમાં વધારે ગોરમટુ નાખવાના હિસાબે ચીકણી માટી હોવાથી અવારનવાર માણસો જતા હોય ત્યારે ગાડીઓ માથેથી પડી જાય છે, પાછળ બૈરાઓ હોય, છોકરાઓ હોય, એટલે એ અમારો પ્રશ્ન છે। અને અમે કંત્રાટીને જેણે કામ રાખ્યું છે એને સાવડા સાહેબને બધાયને રજૂઆત કરી છે, પણ તોય કોઈ હજી લોકોએ ધ્યાન કાંઈ દીધું નથી। તો વહેલી તકે આ સમસ્યાનો હલ કરે ને એવી અમે વિનંતી કરી છે। આ કામ કેટલા સમયથી બંધ છે? આ કામ બંધ છે એને 2 મહિના જેવું થઈ ગયું। શેના કારણે બંધ છે? આ વરસાદને કારણે। અને પોલ કંઈક ફેરવવાના અને જીએબીના પોલ વસો-વસ છે, તો એ લોકોએ પૈસા ભરવામાં મોડું કર્યું ને, એમાં સાહેબે એવું કીધું કે ભાઈ પૈસા ભરે તો હું તો પોલ ફરવી દઉં। પછી એણે ચોમાહું હાવ આવી ગયું ને ત્યારે પૈસા ભર્યા, તો ત્યારે ચોમાહામાં તો કાંઈ જીએબી કામ ન કરીએ કે, અને 2 બાજુ અત્યારે પાળા કર્યા છે, તો એમાંય મુશ્કેલી થાય છે। જે લોકોને વાડીએ જવાના ઢાળિયા કર્યા છે ને એ ઢાળિયામાંથી એકેય વાહન એની વાડીમાં જાય એમ નથી, એક તો જમીન વાવ્યા વિનાની પડી છે। આવી મુશ્કેલી છે, એટલે ક્યાંક ખેડૂતની હમું જોવો અને કાંઈક ધ્યાન દો તો સારું। મારું નામ કાલેણા જીવરાજભાઈ રાઘવભાઈ, ગામ બાંભણિયા, કુકાવ તાલુકામાં, અને ગામ બાંભણિયાથી બોલી છીએ। અમારે બાંભણિયાથી બાદલપુરનો જે નોન પ્લાનિંગ રોડ છે બનેલો છે, તેમાં માટીકામની જગ્યાએ એ લોકો ગોરમટુ ઉપર નાખેલું, હાડમોરમની જગ્યાએ એને ગોરમટુ નાખેલું છે, બરાબર। એટલે અમે રાતના કોઈ કે દિવસે હાલી શકતા નથી, મોટરસાઇકલ હાલી શકતા નથી, અમારે હાલવાનો બહુ પ્રોબ્લેમ છે, અને અત્યારે વાહન રોલીને માણસો પડે છે। એટલે વહેલી તકે અમારું આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે અને અધિકારીઓ આની નોંધ લે, ખાસ આરએમબીવાળા। અમે મૌખિક રજૂઆત કરેલ છે, છતાં પણ હજી સુધી કોઈ સામું જોયેલ નથી। તો વહેલી તકે અમારું આનું નિરાકરણ કરે એ અમારો પ્રશ્ન છે। આગળની શું કાર્યવાહી રહે તમારી? એટલે નહીં તો જો આ પ્રશ્ન અમારો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો વહેલી અમે ગાંધી રાહે સિંધે અમે આનું આંદોલન કરીશું। અમે ઓફિસો રૂબરૂ અમે ઉપવાસ ઉપર આંદોલન જ્યાં સુધી અમને તૈયારી છે કે અમે આરએમબી ઓફિસને અમે કલેક્ટર સુધી અમે એને રજૂઆત કરવા જઈ શકીએ। માટે વહેલી તકે અમારું અધિકારીઓ અમારી કામગીરી અમારું કામ કરે।